હાલો આજે હું ગાંધી રાજાનો પુત્ર એટલે કે વિશ્વામિત્ર આજે હું મૂળ ક્ષત્રિય હતો, પણ મારું એવું માનવું છે કે ઈશ્વરને મેળવવો હોય ને તો બ્રાહ્મણ જ થવું પડે. ક્ષત્રિયમાં કોઈ દિવસ ઈશ્વર ન મળે. એટલા માટે મેં એટલી સાધના કરી, એટલા અનુષ્ઠાન કર્યા કે બ્રાહ્મણોની પંક્તિમાં એ વિપ્ર બની અને પૂજાયો. શસ્ત્રો છોડી અને શાસ્ત્રો સ્વીકાર્યા છે. તો હવે બ્રાહ્મણ તો બની ગયો, પણ હવે જે સાધના દ્વારા મારે ઈશ્વરને મેળવવો છે તો યજ્ઞ કરું છું. તો આ રાક્ષસો એટલે કે મારી તથા સુબાઓ એ મારો યજ્ઞ કરવા નથી દેતા, એમાં વિઘ્ન કરે છે. માટે હવે શું કરું? આજે મને એ અતિ ચિંતા થાય છે. આકાધિત નયા મના એ ચિંતા વ્યાપી અને હરિબિન મરાઈ ન નિશિચર પાપી. આજે આ ભગવાન વગર આ રાક્ષસો મરવાના નથી. તો હવે મારે એ કેવી રીતે ભગવાનને મેળવવો? આજે મને અતિ ચિંતા થાય છે. માટે લાવ હવે ધ્યાનમાં બેસું અને જો કોઈ આનો રસ્તો મળે ને તો અમારું આ કાર્ય થાય. આજે એ ભગવાને અવતાર તો અયોધ્યાની માલિપા મહારાજ દશરથને ત્યાં લઈ ચૂક્યા છે. આજે અમે વિરક્ત મહાત્માઓ એમને પિતા તરીકે બોલાવતા હતા તો એ ન આવ્યો. અંદર લઈ લ્યો, અંદર લઈ લ્યો, પેટી વગર નો હાલે. લઈ લ્યો, અહીં લઈ લ્યો. આજે અમે વિરક્ત મહાત્માઓ એમને પિતા તરીકે બોલાવતા હતા તો એ ન આવ્યા. અને આજે એ ગ્રહસ્થના ઘરે દીકરો બની અને ગયા. તો અમારી વિરક્તા કરતા એમની ગ્રહસ્થતા કેટલી ઊંચી હશે. તો હાલ જાઉં અત્યારે અયોધ્યા, અને જો આ વાત સાચી હોય તો રામ તથા લક્ષ્મણને મારા આશ્રમમાં લઈ આવું અને અમારું આ કાર્ય થાય, અમે સનાથ બનીશું. માટે લાવ એ અયોધ્યાની યાત્રા કરવા દે. હું કોણ? કે અયોધ્યાનો રાજા દશરથ. હે સુમંતજી. હા મહારાજ. આપણા રાજ્યમાં એ બરાબર ચાલી રહ્યું છે ને? બધી પ્રજા કુશળ મંગળ તો છે ને? અરે મહારાજ, આપના જેવા જો રાજવી હોય ને તો પ્રજામાં શું દુઃખ હોય. કેમ મહારાજ દશરથ? આવો આવો. વિશ્વામિત્ર ઋષિને દશરથના પ્રણામ. કલ્યાણ. કેમ મહારાજ? ગુરુદેવ. કરી દંડવત મુનિ અતિ સન્માની, નિજ આસન બેઠા રે નિહાની. ચરણ પકારી કિન્હી અતિ પૂજા, મુજ સમ આજ ધન્ય નહીં દૂજા. હે ભૂદેવ, આજે આપ મારી અયોધ્યામાં પધાર્યા, તેથી મારી અયોધ્યા નગરી પાવન બની ગઈ. અને હે ભૂદેવ, આજે હું આપના દર્શન કરી અને આજે હું કૃતાર્થ બન્યો છું. હે ભૂદેવ, આ ચારેય મારા પુત્રો રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. હે પુત્રો, વિશ્વામિત્ર ઋષિને પ્રણામ કરો
અને તેમના આશીર્વાદ મેળવો. પ્રણામ ગુરુદેવ. કલ્યાણ 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 કલ્યાણ. હાય અયોધ્યા હે આનંદ મુનિરાય અને પુપ દશરથ કુટુંબ મળી બેઠા આચારે સુતને એ પાયે પડાય આયે અયોધ્યા આનંદ મુનિરાય. વાહ પ્રભુ, આજે મેં જે ધ્યાનમાં જોયું હતું ને એ આ તત્વ પોતે જ છે. અને વાહ મહારાજ દશરથ, આજે તમારી આગતા સ્વાગતા જોઈ અને હું અંદરથી એ અતિ પ્રસન્ન થયો છું. કારણ કે તમારે ત્યાં ભગવાન અવતાર લીએ એમાં કોઈ નવાઈ નથી. તબ માન હરિસ હે બચન કરાઓ મુનિ હસ કૃપા નકિન હિકાઓ કે કરો હે આગમન તુમ્હારા કહે હું તો કરતો ન લાવ બારા. હે ભૂદેવ, આપે આવી એ કૃપા મારા પર ક્યારેય નથી કરી. તો હે ભૂદેવ, આપે અહીંયા આવવાનું મને કારણ બતાવો અને જો મારા લાયક કાંઈ કામ હોય તો મને આજ્ઞા આપો. એ કાર્ય હું કરવા વાર નહીં લગાડું. અરે રાજન, આજે કારણ વગર કોઈ કોઈની પાસે જતું નથી. આજે હું અહીંયા એક કારણ લઈ અને અહીંયા આવ્યો છું. હે રાજન, આય સુર સમોહ હે સતાવહી મોઈ અને મેં આચન આયે ઉનરૂપ ત્રોઈ અનુજ સમેતા હે દેવ રઘુનાથા નિશિચર પદ મેં કો બસનાથા. હે મહારાજ, મને અસુરો સતાવે છે તો મારે તમને એટલું જ કહેવું છે કે આજે તમારા જેવા રાજવીનું શાસન હોય અને તમે ક્યારે અયોધ્યાની બહાર ન નીકળો અને અમારા જેવા ઋષિઓની ખબર નથી પૂછતા મહારાજ, તો અમારે સ્વાધ્યાય અને યજ્ઞ છોડીને તમારી પાસે આવવું પડે યાચના કરવા. એવો શું હે મહારાજ? અને તમારી સંપત્તિ લેવા નથી આવ્યો, હા તમારા શસ્ત્રો લેવા નથી આવ્યો. શસ્ત્રો મારી પાસે ઘણા છે પણ હું છોડી ચૂક્યો છું મહારાજ. અને સંપત્તિની જરૂર નથી, મારે સિદ્ધિ છે મારી પાસે. હું આવ્યો છું તમારા આ એ યુવાન બે પુત્રોની માગણી કરવા માટે. અને કાયર ન બનશો, અજ્ઞાનતા છોડજો. આ રામ તથા લક્ષ્મણ મને સોંપશો ને તો જગતમાં તમને ધર્મ અને યશ મળશે, એમનું કલ્યાણ થશે, અમારું કાર્ય થશે અને રઘુકુળ એ ઉજાગર થશે મહારાજ. માટે રામ તથા લક્ષ્મણ મને સોંપી દ્યો. નહીં નહીં ભૂદેવ, તબ માન હરસી હે બચન સોની વચન રાજા પ્રિય બાણી હૃદય કંપ મુખ અતિ કુમલાની હે અતિ ઘોર કઠોરા કહાય સુંદર સુત પરમા કિશોર. હા મહારાજ, હા. હે ભૂદેવ, આપણી માગણી યોગ્ય નથી. હે ભૂદેવ, મને એ ચોથી અવસ્થાએ 4 પુત્રો મળ્યા છે. જરૂર. આપ તો જાણો છો કે કોઈ પણ રાજા ચોથી અવસ્થાએ પહોંચે ને એટલે બાળકોને રાજગાદી આપી અને કાં તો હિમાલય હાડ ગાળવા ચડ્યા જાય છે અને કાં તો વનમાં તપસ્યા કરી
અને એના પ્રાણ ત્યજી દે છે. તો હે ભૂદેવ, મને તો આ 4 પુત્ર ચોથી અવસ્થાએ મળ્યા છે, માટે આપ વિચાર કરીને નથી બોલતા. અને હે ભૂદેવ, ક્યાં ઓલા કોમળ હૃદય, ક્યાં મારા પુત્રો કોમળ હૃદયના અને અસુરો કેટલા કઠોર હૃદયના હોય છે એનો તો વિચાર કરો. હે મહારાજ, હું તમને રામ નહીં આપું, એના બદલામાં તમે ગમે તે માગો. હે માગો ભૂમિ, હે ધેનુ ધન કોસા, સર્વસ દેવું આજ સહરોસા. હે દેહ પ્રાણ તે હે પ્રિય કछु નાઈ, સોમોની દેવું હે નિમેષ એક માહી. હે મુનિવર, આપ મારી પૃથ્વી માગો, મારો ખજાનો માગો, મારી ગાય માગો, રાજપાટ માગો. હે ભૂદેવ, હું હર્ષ સાથે તમને બધું આપી દઈશ. અને કદાચ તમે જો મારા પ્રાણ માગશો ને તો હું ક્ષણવારમાં આપી દઈશ. બાકી હે ભૂદેવ, હું રામ તો નહીં જ આપું. કારણ હે સબ સૂત પ્રિયા, હે મોહી પ્રાણ કિનાઈ, રામ દેતન બન એ ગોસાઈ. કાન સીચર હે અતિ ઘોર કઠોરા, કહા એ સુંદર સુત પરમ કિશોરા. હે ભૂદેવ, હા મહારાજ. મને 4 પુત્રો એ મારા પ્રાણથી પણ પ્રિય છે, અને એમાંય હું રામ તો તમને ન આપું. અને હે ભૂદેવ, રાક્ષસો કેટલા કઠોર હૃદયના હોય છે એ તો આપ જાણો છો. અને આ કમળના ફૂલ જેવા મારા બાળકોનો તો વિચાર કરો. માટે હે પ્રભુ, હું રામ તો તમને નહીં જ આપું. ઓહ, હે ગુરુદેવ વશિષ્ઠ, બોલો વિશ્વામિત્ર. આપ તો રઘુકુળના એ ગુરુ છો. આજે મહારાજ એ દશરથને આ રામ તરફ કેટલો પુત્ર ભાવ છે, બરોબર. પણ એમને ખબર નથી કે ભગવાને અહીંયા પૃથ્વી ઉપર શા માટે અવતાર લીધો છે. તો તમે જઈ અને એમને સમજાવો, અને કોઈ પણ હિસાબે રામ અને લક્ષ્મણ મારી સાથે આવે એવું કંઈક કરો. ભલે વિશ્વામિત્ર. જરૂર. હે રાજન, બોલો ગુરુદેવ. રામ તથા લક્ષ્મણને આપ વિશ્વામિત્ર સાથે જવા દો, કારણ કે રામ તથા લક્ષ્મણનો જન્મ ભૂમિ ઉપર પાપનો નાશ કરવા માટે થયો છે. માટે હે રાજન, આ 4 પુત્ર આપણા ક્યાં હતા? તમારે યજ્ઞની પ્રસાદી દ્વારા પ્રાપ્ત થયા છે. હા ગુરુદેવ, એ તો માટે યજ્ઞની રક્ષા કરવા માટે તમારી પાસે 4 ક્યાં માગે છે? 4 માંથી 2 આપવા તે તમારો ધર્મ છે. માટે રામ તથા લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે જવા દો, એમાં જ તમારું કલ્યાણ થશે. ભલે ગુરુદેવ, જેવી તમારી આજ્ઞા. હે રામ તથા લક્ષ્મણ, બોલો પિતાશ્રી. આપ બને એ વિશ્વામિત્ર ઋષિની સાથે જાઓ, અને જે એ કાર્ય બતાવે એ પિતાની આજ્ઞા સમજી એની પૂર્ણ કરજો, અને આજથી જ એમને પિતા સમાન જાણજો. જેવી આપની આજ્ઞા પિતાશ્રી. હે ભૂદેવ, હા મહારાજ. જ્યારે આપનું કાર્ય પૂર્ણ થાય એટલે આ બંને ભાઈઓને પાછા અયોધ્યા મૂકી જાજો. કારણ કે ગુરુકુળમાંથી જ્યારે શિક્ષા લઈને આવ્યા ત્યારથી આજે પહેલી વખત મારી નજર સામેથી દૂર જાય છે. માટે આપનું કાર્ય પૂર્ણ થાય એટલે એને વહેલી તકે અયોધ્યા પહોંચાડી જરૂર દેજો. મહારાજ, તમે રામ લક્ષ્મણની ચિંતા ન કરો. અમારું કાર્ય પૂરું થશે એટલે જરૂર એ હું અહીંયા અયોધ્યા પહોંચાડી દઈશ. ભલે જાઓ. તો હવે અમને ખુશીથી જવાની રજા આપો. ભલે ખુશીથી જઈ શકો. પ્રણામ પિતાશ્રી. હા, સહી. ચાલો રામ લક્ષ્મણ. અમારા ગજાતે હે મનોહર જોડે, અને શિવ બ્રહ્માજી કોઈ પાર ન પામે. આખો
હાથે હે મનોહર જોડી. વાહ પ્રભુ, આજે મને ખરેખરો અવસર મળ્યો છે. આજે આ બંને ભાઈઓ કેવી સુંદર જોડી છે, એક શ્યામ અને એક ગૌર. આજે આ કઠોર ધરતી ઉપર એમના કોમળ ચરણ એ પડતા આવે છે. આજે મને એ મહાનિધિ પ્રાપ્ત થયો હોય એવું મને લાગે છે. હે ગુરુદેવ, હા રામ. આ જંગલની અંદર બે રસ્તા જાય છે, જરૂર. તો આપણે એ કયા રસ્તે જવાનું છે? અરે રામ, આજે આ બંને રસ્તા એ આપણા આશ્રમે જ જાય છે, પણ જે ડાબો રસ્તો રહ્યો હા ગુરુદેવ. એ 6 માઇલનો છે અને જમણો રસ્તો એ 3 માઇલનો છે. તો 3 માઇલ વાળા રસ્તે તાળકા નામની રાક્ષાણી રહે છે. તો આપણે 100 માઇલ વાળા રસ્તે જઈએ કે જેથી કરી કોઈ વિઘ્ન ન આવે. નહીં ગુરુદેવ, હા રામ. ભલે તાળકા નામની રાક્ષાણી હોય, પણ આપણે એ 3 માઇલ વાળા રસ્તે જ જઈએ. ભલે રામ, ચાલો એ 3 માઇલ વાળા રસ્તે ચાલતા થઈ. અરુણ નયન યુરુ બાહુ વિશાલા. જય રામ જય રામ જય જય રામ. અરુણ નયન યુરુ બાહુ વિશાલા. શ્રી રામ જય રામ જય જય રામ. નીલ જલ જતનો શ્યામ તમારા. શ્રી રામ જય રામ જય જય રામ. કોટિપત પીત કસે બલ ભાઠા. શ્રી રામ જય રામ જય જય રામ. રુચિર ચાપ સાયકો દુહુ હાથા. બને ભાઈ એક કસાવીને એ ભાઠા બાંધ્યા છે. એક શ્યામ છે અને એક ગૌર છે. રુચિર ચાપ સાયકો દુહુ હાથા. રામ જય રામ જય જય રામ. શ્યામ ગૌર સુંદર દો ભાઈ. આ વિશ્વામિત્ર મહાનિધિ પાએ. વિશ્વામિત્ર મહાનિધિ પાએ. જાણે વિશ્વામિત્રને એવું લાગે છે કે મહાન ખજાનો પ્રાપ્ત થયો હોય એવું લાગે છે. એ ચલે જાત મુનિ દીન દિખાય. ચલે જાત મુનિ દીન દિખાય. સુની તાડકા ક્રોધ કરી ધાય. અરુણ નયન ઉરુ બાહુ વિશાલા. આજે અહીંયા તાળકા નામની રાક્ષાણી આવી છે. તો આજે ખરેખરો એ મને અવસર મળ્યો છે. મને પણ એ પૂરો ખાતરી થઈ જાય કે ભગવાનનો અવતાર થઈ ચૂક્યો છે. માટે હે રામ, ભલે ગુરુદેવ. આ તાળકાના સંતાનો એટલે કે મારી તથા સુબાઓ એ પણ મારા યજ્ઞમાં એ વિધ્વંસ કરે છે. તો તમે એના ઉપર પ્રહાર કરો અને તાળકાનો નાશ કરો. જેવી આપની આજ્ઞા. જરૂર. સાવધાન તાળકા. કઈ બાન પ્રાણ હરિના. શ્રી રામ જય રામ જય જય રામ.
નિજ પદ દીના રામ હે અરુણ નયન ઉરુ બાહુ વિશાલા અહીંયા એ તાળકાનો ઉદ્ધાર કરું અને મારા એ ધામમાં મોકલું. જય હો રામ, તમારી જય હો. આ પ્રથમ પરાક્રમ એ કીધું રઘુનંદા, આ નામ તળેકા રાક્ષણી દાઈ, આ ચાપ ચડાવી એ તતીક્ષણ તાણી, અમારી બાણ ધરુણી પર ડોળી. વાહ પ્રભુ વાહ! આજે હું તમે એ તમારા બંને ભાઈ ઉપર એટલો બધો ખુશ છું, એની હું શું વાત કરું. આજે હું તમને બંને ભાઈઓને એ વિદ્યા એવી આપું છું, બલા અને અતિ બલા નામની, કે જેથી કરી લાંબા સમય સુધી તમને ભૂખ કે તરસ લાગે નહીં. ભલે ગુરુદેવ. ચાલો રામ, એ હવે આપણે આશ્રમ તરફ એ રવાના થઈ. કેમ રામ? ભલે ગુરુદેવ. હવે આપણો આશ્રમ આવી ગયો, તો હા, તમે ગુરુદેવ. અહીંયા વિશ્રામ કરો. ભલે ગુરુદેવ. આ પ્રાત કહા મુનિ એ સુન રઘુરાઈ, निर्भय करन तुम जाई, होम करन हे लागे मुनि झारी, आप रहे मुख की रखवारी. હે ગુરુદેવ. હા રામ. હવે સવારનો સમય થયો છે, જરૂર. તો આપ યજ્ઞનો આરંભ કરો. અમે બંને ભાઈઓ એ બેઉ દિશાથી એ યજ્ઞનું રક્ષણ કરીએ. ભલે રામ, એ તમે જરૂર રક્ષણ કરો, અને હવે હું યજ્ઞ ચાલુ કરું છું. આ જગન કરાવે હે શ્રી જુગ નાયા ધારા, અને વૃંદે વૃંદે વિપ્રમાલી બેઠા, આદેતા હોતી એ ગરથ કેરી ધારા, અને જગન કરાવે શ્રી જુગના ધાર. ઓમ લંબોદરાય સકલાય જગત્પિતાય ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે. નગાનનાથ રુચિ શુદ્ધિ યજ્ઞ વિભૂષુતાય ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે. ઓમ વિષ્ણુદેવાય સ્વાહા, ઓમ વિષ્ણુદેવાય સ્વાહા, ઓમ સૂર્યદેવાય સ્વાહા, ઓમ સૂર્યદેવાય સ્વાહા, ઓમ સાવધાન, સાવધાન. સ્વાહા, ઓમ અગ્નિદેવાય સુબાહુને એ ફણ વગરનું બાણ મારી અને 400 યોજન એ દૂર ફેંકી દઉં. તૈયાર થા.
લાવ સુબાહુને એ પવન અસ્ત્ર અગ્નિ બાણ મારી અને ભસ્મ કરી નાખ. વાહ પ્રભુ વાહ આનિક છે ધુવાયે એ તબ રાક્ષસી ધાયે અને મારંથી સુબાહુ દોનો કુઆયે આ એક કુમારી હા હે પ્રેમ પદ દીધો અને મારંતી ઉડાડ્યો સિંધુ તટ ડાલા. વાહ પ્રભુ આજે તમે એ સુબાઓને અહીંયા સળગાવી નાખ્યો અને મારંતીને ફણા વગરનું બાણ મારી અને 400 ગાઉ ફેંકી દીધો. વાહ પ્રભુ આજે મને અતિ આનંદ થાય છે. આ જય જયકારા હે ભયો રે જગનમાં અને દેવ દુદાંબે કરે પુષ્પ કેરી દારા. આ તુલસીદાસે હે ભજોધરા માધોરીંદર અને દમન ધન મહી ભાર ઉતારા. વાહ પ્રભુ આજે એ દમન કેતા રાક્ષસ અને દહન કેતા તમે એનો વધ કર્યો અને મહી કેતા આ પૃથ્વીનો ભાર આજ તમે હળવો કર્યો. વાહ પ્રભુ આજે તમારી લીલા એ અદ્ભુત છે. ધન્ય છે તમારા માતા પિતાને કે આજે તમારા જેવા પુત્રોને અમારું આ કાર્ય એ આજે સિદ્ધ થયું છે. હે ગુરુદેવ એ બધી આપની એ કૃપાથી જ. હા રામ હવે એ તમે સુખેથી આપણા આશ્રમમાં એ નિવાસ કરો. ભલે ગુરુદેવ. ચાલો. આજે હું એ જનકપુરનો રાજા એટલે કે જનક. હું કોણ? જનક પત્ની સુનૈના. કેમ પ્રધાનજી બોલો મહારાજ. આજે આપણી જનકપુરની અંદર એ કેમ ચાલે છે? મહારાજ બરોબર જ ચાલે છે. અરે પ્રધાનજીઓ, હે મહારાજ, હે મંત્રીઓ તથા હે સભાજનો, આજે એ ઘણા સમય એ પહેલાની આ વાત છે જ્યારે એ હું મારી જનકપુરની અંદર બેઠો હતો ત્યારે એ ભગવાન પરશુરામ એ મારા જનકપુરની અંદર આવ્યા. ત્યારે એ મારા રાજની રીત પ્રમાણે મેં તેનું આગતા સ્વગતા પ્રમાણે એનું સન્માન કરી અને મારા મહેલમાં લઈ ગયો. પછી ભગવાન પરશુરામ અને અમે બંને એ રાજમાં બેઠા હતા ત્યારે ભગવાન પરશુરામે પોતાના શસ્ત્રો તેમની બાજુમાં મૂક્યા અને અમે બંને એ રાજ વિશે ચર્ચા કરતા હતા. થોડો સમય વીત્યા પછી મારી દીકરી સીતા એ ત્યાં રમતી રમતી ત્યાં આવી પહોંચી. આજે એ ભગવાન પરશુરામને એ શિવનું ધનુષ એ બાજુમાં મૂકેલું હતું તે મારી દીકરી સીતા જેમ એક લાકડાનો ટુકડો ઊંચો કરે એવી રીતે હાથમાં લઈ અને ઘોડાની માફક એ ખેલવવા લાગી. ત્યારે ભગવાન પરશુરામ એ વિસ્મય પામ્યા
કે આ શું, અને મને કીધું કે હે જનક, આજે આ તારી દીકરી સીતા રહી તે કોઈ સામાન્ય દીકરી નથી, પણ એક મહાન અવતારી દીકરી લાગે છે. અને મને ત્યારે જ કીધું કે હે જનક, આ તારી દીકરીના લગ્ન એમનેમ ન કરતો, પરંતુ એ દેશો દેશના રાજાઓને તેડાવી અને સ્વયંવર રચજે, અને એ સ્વયંવરની અંદર આ શિવ ધનુષ મૂકજે, અને આ શિવ ધનુષની એ કોઈ રાજવી દોરી ચડાવી આપે, એના ટુકડા કરી આપે, અથવા તો એને ઊંચું કરી આપે ને એની સાથે તારી દીકરીના વિવાહ કરજે. તો એ પ્રધાનજીઓ, બોલો મહારાજ. આજે એ હવે મારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, બરોબર. તો અત્યારે એ હવે આપણે એ તેમની સ્વયંવર રચવો છે, તો માટે દેશો દેશના રાજાઓને પત્ર લખો, બરોબર. અને બધા રાજાઓને એ પત્ર પહોંચતા કરો. ભલે મહારાજ. અને હે પ્રધાનજી, બોલો મહારાજ. આજે મારી એક બીજી વાત પણ તમે સાંભળો. બોલો. આજે વિશ્વામિત્ર ઋષિના આશ્રમે જાઓ, ભલે. અને વિશ્વામિત્ર ઋષિને પણ એ આ આમંત્રણ પત્રિકા આપજો, અને એમને કહેજો કે હે વિશ્વામિત્ર, આજે અમારા ધનુષ યજ્ઞની અંદર આવી અને આ ધનુષ યજ્ઞની શોભા વધારો. ભલે મહારાજ. તો હે પ્રધાનજીઓ, બોલો. દેશો દેશના રાજાઓને એ પત્ર મોકલી દો. ભલે મહારાજ. દેશો દેશના રાજાને એ પત્ર મોકલાવી દે. જી હા. ભલે મહારાજ. વિશ્વામિત્ર ઋષિને પ્રણામ. અરે કલ્યાણ, આવો ભાઈ, આપ ક્યાંથી પધારો છો? અરે વિશ્વામિત્ર ઋષિ, જનકપુર થી આવ્યો છું, અને જનક રાજાનો પત્ર છે. તેમના ઘરે ધનુષ યજ્ઞ છે, માટે તમે ધનુષ યજ્ઞમાં આવી અને શોભા વધારો. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, એવું જરૂર આવી અને જનક રાજાના એ ધનુષ યજ્ઞમાં શોભા વધારો. ભલે. પ્રણામ. કલ્યાણ. કેમ રામ? બોલો ગુરુદેવ. હવે અમારું અહીંયા આ ઋષિ કાર્ય પૂર્ણ થયું, તો હવે તમે કહેતા હો તો અયોધ્યા મૂકી જાઉં, અને કહેતા હો તો જનકપુર લઈ જાઉં. હે ગુરુદેવ, હા. જનકપુર શું છે? હે રામ, ત્યાં પણ એ એક યજ્ઞ થાય છે. હે ગુરુદેવ, કયો યજ્ઞ? અરે રામ, ત્યાં એક ધનુષ યજ્ઞ થાય છે રામ. હા ગુરુદેવ, તો અમારે પણ એ ધનુષ યજ્ઞ જોવાની ઈચ્છા છે, તો અમે એ તમારી સાથે જનકપુર જ આવીએ. ભલે, જેવી તમારી ખુશી. ચાલો આપણે જનકપુર તરફ રવાના થઈ. આશ્રમ હે દિખા મૃગ માહી, ખગ મૃગ જીવ જંતુ તહનાહી, ખગ મૃગ જીવ જંતુ તહનાહી. પૂછા મુનિ એ પ્રભુ શિલા દેખી, सकल कथा मुनि कहाओ विशेषी, सकल कथा मुनि कहारे विशेषी. ગુરુદેવ, હા રામ. આ આશ્રમમાં એ આટલી બધી શાંતિ કેમ? ખગ મૃગ મનુષ્ય તો ઠીક, પણ નાના એવા જીવ જંતુ પણ નથી દેખાતા. અને હે ગુરુદેવ, આ માર્ગની વચ્ચે આ શિલા કેમ પડી છે? એની બધી મને એ વાત કહો. અરે પ્રભુ, આપ તો સર્વ જાણો જ છો, પણ જો મારા મુક્તિ સાંભળવા માંગતા હો ને તો સાંભળો.
આ ગૌતમની પત્ની એ અહલ્યા છે. હા ગુરુદેવ. થોડીક એમની ભૂલ થઈ ગઈ એટલે ગૌતમે એ ઇન્દ્ર તથા અહલ્યાને એ બંનેને શ્રાપ આપ્યો અને ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર, ગળાની અંદર એક કાણું પડે અને જેમ પાણી બધું નીકળી જાય ને હા ગુરુદેવ. એમ તારા શરીરની અંદર 1000 છિદ્રો પડશે અને તારા પૂર્ણનો પ્રવાહ ધીમે ધીમે નીકળી જશે. એવી જ રીતે એમની પત્નીને શ્રાપ આપ્યો કે આજે તું આવી ઋષિ પત્ની બની અને તારી આવી ભોગ બુદ્ધિ કેમ બની? હા ગુરુદેવ. જા ચટ્ટાન કી તરા શિલા બની જા. તેદુની અહીંયા જળ થઈ અને પડી છે. હે પ્રભુ, હા ગુરુદેવ. તેદુનું આને કોઈ બોલાવતું નથી અને જેને કોઈ ન બોલાવે ને એને આપ બોલાવો. હે પ્રભુ, આપ તમારી ચરણ ધૂળીનું દાન કરો અને અહલ્યાનો ઉદ્ધાર કરો. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. જરૂર. ગૌતમ ઋષિ અહલ્યાને પ્રણામ કરજો. લાવ એ હલિયાનો ઉદ્ધાર કરું અને મારા એ ધામમાં એ સ્થાન આપું. હાલો ચાલો રામ, એ હવે આપણે જનકપુર તરફ આગળ વધીએ. ભલે ગુરુદેવ. હે રામ, બોલો ગુરુદેવ. હવે આ ગંગાનો કિનારો આવી ગયો અને જનકપુરીનો એ બગીચો પણ આવી ગયો. હા ગુરુદેવ. આ બગીચાની અંદર આપણે ઉતારો કરીએ. ભલે ગુરુદેવ. મહારાજ ને પ્રણામ. આવો આવો પ્રધાનજી. અરે મહારાજ, હા વિશ્વામિત્ર ઋષિ અને તેમની સાથે 2 રાજકુમાર આપણા બગીચામાં ઉતારો કરેલ છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? આજે જો વિશ્વામિત્ર ઋષિ એ આપણા બગીચામાં આવ્યા હોય બરોબર. તો ચાલો એ આપણે તેનું આપતા સ્વગતા પ્રમાણે એ સ્વાગત કરી અને આપણા એ મહેલે તેડી આવીએ. ભલે મહારાજ. ચાલો પ્રધાનજી. ચાલો. પ્રણામ મુનિવરને. કલ્યાણ રાજન, પધારો જનક રાજા. હે રામ તથા લક્ષ્મણ, મહારાજ જનકને વંદન કરો. ભલે ગુરુદેવ. પ્રણામ. આશીષ આશીષ. અરે ઓ આવા સુંદર બાળકો એ મારા જીવનની અંદર એ મેં ક્યારેય જોયા નથી. આ કોણ હશે? આજે ના મને એ રૂપને મિથ્યા માનનારો એ મને કોઈના રૂપ તરફ આકર્ષણ થાય નહીં. પણ આ કોણ હશે? હે મુનિવર, મને જલ્દી કહો કે આ કોણ છે? આજે આ કોઈ એ રાજ કુટુંબના તિલક છે કે પછી મુનિ કુળના પાલક છે? હે મુનિવર, આપ મને જલ્દી બતાવો. હે મુનિવર, આ કોઈ નર નારાયણ તો નથી ને? હે મુનિવર, આજે આ નિરાકાર એ સાકાર તો નથી થયો ને? અરે મુનિવર, આજે તમે મને જલ્દી બતાવો આ બંને બાળકો કોણ છે? હે મહારાજ જનક, હા માં મુનિવર. આપ જે બોલ્યા ને એ બધું બરાબર છે. બરોબર. જો નર નારાયણ કયો તોય બરાબર છે અને નિરાકાર સાકાર કયો ને તોય બરાબર છે. પણ આવો હું એમનો પ્રાકૃત પરિચય આપું. ભલે મુનિવર. આ મહારાજ દશરથના પુત્રો છે. બરોબર. હા, આ રામ છે અને આ એમનો નાનો ભાઈ લક્ષ્મણ છે. બરોબર છે. કૌશલ્યા નંદન અને એક સુમિત્રા નંદન. જરૂર. આજે મારા યજ્ઞની રક્ષા કરવા માટે આવ્યા હતા જી હા. અને રસ્તામાં તાળકાને મારી અને
મારી તથા સુબાઓનો પરાભવ કર્યો વાહ મુનિવર, અને રસ્તામાં એ અહલ્યાનો પણ ઉદ્ધાર કર્યો વાહ વાહ મુનિવર. અને પછી મારી આજ્ઞાને માન આપી અને આપનો ધનુષ યજ્ઞ જોવા માટે પધાર્યા છે મહારાજ. અરે મુનિવર, હા મહારાજ. આજે જો તમે એકલા જ અહીંયા આવ્યા હોત ને જરૂર તો હું તમને એ મારા બાગમાં જ ઉતારો આપે, જરૂર. પરંતુ આજે આ બંને બાળકો છે એટલા માટે આજે અયોધ્યાની કક્ષા પ્રમાણે એ મારે તેનું સન્માન કરવું જોઈએ. અને હે મુનિવર, હા મહારાજ. આપ અને આ બંને બાળકો ચાલો એ મારા મહેલમાં પધારો. ભલે મહારાજ, ચાલો તમારા મહેલમાં. ચાલો મુનિવર. ચાલો. હે મુનિવર, હા મહારાજ. આજે એ આ મારા મહેલની અંદર એ તમે વિશ્રામ કરો. ભલે મહારાજ. હવે એ સવાર થઈ ગઈ છે તો દેશો દેશથી રાજાઓ એ હવે સ્વયંવરની અંદર આવશે. તો હે પ્રધાનજી, બોલો મહારાજ. આજે તમે એ વિશ્વામિત્ર પાસે જાઓ અને તેમને એ ધનુષ યજ્ઞમાં અહીંયા તેડી આવો, જેથી આજે એ વિશ્વામિત્રની હાજરીમાં જ એ ધનુષ યજ્ઞનો અરે વિશ્વામિત્ર ઋષિ, બોલો. ધનુષ યજ્ઞમાં ચાલો, તમારી રાહ જોવાય છે. ચાલો રામ તથા લક્ષ્મણ, ભલે, એ આપણે ભલે. ધનુષ યજ્ઞમાં પધારીએ. કેમ મહારાજ? જનક પ્રણામ વિશ્વામિત્રને. કલ્યાણ. એ વિશ્વામિત્ર, હા મહારાજ. આજે એ મારી દીકરી સીતાના સ્વયંવરનો દિવસ આવી ગયો છે. જરૂર. તો હે મુનિવર, હા મહારાજ. આપ અહીંયા બિરાજો અને આ મારા ધનુષ યજ્ઞની એ શોભા વધારો. ભલે મહારાજ, કરો તૈયારી. અરે પ્રધાનજી, બોલો મહારાજ. આજે આપણું એ બધા રાજવીઓ હમણાં આવવા માંડશે, માટે હે પ્રધાનજી, આજે સભાની વચ્ચે એ ધનુષ્ય મૂકો. ભલે મહારાજ. હું કોણ કે મગધ દેશનો રાજા સમ્રાટ જરાસંઘ. હું કોણ કે જંગલનો રાજા ભેલ. હું કોણ કે જરાસંઘ. હું કોણ કે બાણાસુર. હું કોણ? લંકાપતિ રાજા રાવણ. અરે જનક, પધારો પધારો લંકેશ. આ શું બધા આ ક્ષત્રિયોને ભેગા કર્યા છે? હે લંકેશ, આજે આ ક્ષત્રિયોને ભેગા કરવાનું કારણ તો એક જ છે કે મારી દીકરી એ સીતાનો સ્વયંવર છે, માટે એ આ બધા ક્ષત્રિયોને એ ભેગા કર્યા છે.
હે જનક, હા લંકેશ, સીતાનો સ્વયંવર હોય જા. એમાં એ બધા ક્ષત્રિયોને ભેગા ન કરાય. ઈ તો મારા ડાબા હાથનું જ કામ કે આવા ધનુષ તો કઈક તોડી નાખ્યા. બરોબર છે તમારી વાત લંકેશ, પણ આજે આ બધા રાજવીઓ છે તેમની લાઈનમાં તમે બેસી જાઓ અને આ ધનુષ એની કોઈ દોરી ચડાવી આપે, તેમની સાથે મારી દીકરી લગ્ન કરશે. હે બંદીજન, બોલો મહારાજ. આજે મારી પ્રતિજ્ઞા પ્રમાણે આ સભાની અંદર જે મારી પ્રતિજ્ઞા છે તે જાહેર કરી દ્યો. ભલે મહારાજ, એ હમણાં જ આપની આજ્ઞા પાડું. બોલે બંદી બચનબર સુનહુ સકલ મહી પાય, પન્ન વિદેહી કઈ હિલમ ભુજા ઉઠાઈ વિશાળ હાથ ઊંચા કરીને કહીએ છીએ કે મહારાજ, જનક રાજાની પ્રતિજ્ઞા સાંભળી લ્યો. સીતાજીને પરણવાની અપેક્ષાથી દૂધ દૂધ, ખંડ ખંડ અને રાષ્ટ્ર રાષ્ટ્રથી તમે લોકો આવ્યા છો, પણ સીતાને મેળવતા પહેલા કઈ શરત પૂરી કરવાની છે તે સમજી લ્યો. આ ધનુષ્યને ઊંચું કરી આપે, અથવા તો તેની દોરી ચડાવી આપે, અથવા તેના ટુકડા કરી આપે અને ત્રિભુવનમાં જે જયકાર કરશે એને અમારી વૈદેહી વરમાળા પહેરાવશે. માટે સુરવીરો ઉઠો અને આ ધનુષ્યને તોડી નાખો. હું કોણ કે સમ્રાટ જરાસંઘ? આવા તો કેટલાય તીર કામઠા તોડી નાખ્યા. હું કોણ કે જંગલનો રાજા ભીલ? હમણાં તોડી નાખું આવા કટકા તો. આવા બાળ તો મેં રમતા રમતા કેટલા તોડી નાખ્યા. હું કોણ કે સલ રાજા? હું કોણ કે બાળાસુર? આવા તો ઘણાય તોડી નાખ્યા હે. આ તોડવું એમાં શું મોટી વાત? હે જનાબ, લંકેશ, લંકાપતિ રાજા રાવણ. જાણું છું લંકેશ. આટલી વાર હું જોઈ જ રહ્યો હતો કે આ શું કરે છે ક્ષત્રિયો. હવે લંકાપતિ રાજા રાવણનો વારો. ભલે લંકેશ, આવા તો કઈક ધનુષ ભાંગી અને કચરામાં નાખી દીધા અને જનક રાજા કહે કે ધનુષ ભાંગ, ધનુષ ભાંગ.
હવે તો અમે જોઈ રહ્યા અહીં. દીપ દીપ કહે ભૂપતિ નાના, દીપ દીપ કહે ભૂપતિ નાના, આયે સુની હમજો પનુઠાના, દેવ ધનુજ ધરી મનુજ શરીરા, બિમલ બીજ રણ ધરીને આયા. દીપ દીપ ખંડ ખંડ અને રાષ્ટ્ર રાષ્ટ્રથી તમે બધા રાજાઓ અહીં મારી પ્રતિજ્ઞા સાંભળીને આવ્યા છો. આજે આ ધનુષ્યને ઊંચું કરવું, તેની દોરી ચડાવવી, અરે એના ટુકડા કરવાની તો વાત દૂર છે, પણ તેને એક તલના દાણા જેટલું હલાવી પણ ન શક્યા. અરે મને આવી ખબર હોત, અરે મને આવી ખબર હોત કે આ જગતની અંદર વિધાતાએ આ ધનુષ્યને તોડે એવો એ કોઈને જન્મ આવ્યો જ નથી, તો પછી આજે આવી પ્રતિજ્ઞા લઈ અને મસ્કરીને પાત્ર ન બનત. પણ શું કરું, આજે શું કરું? જો પ્રતિજ્ઞા તોડું તો મહારાજ જનકનું એ સત્ય જાય, અને જો પ્રતિજ્ઞા ન તોડું તો આજે મારી દીકરી કુંવારી રહે. હવે શું કરું? હે ક્ષત્રિયો, તમે સાંભળી લેજો. આજે આશા છોડી અને તમે બધા પોતપોતાના એ ઘરે જતા રહો. હું તમને જાહેરમાં કહું છું કે આશા છોડી અને તમારા ઘરે જતા રહો. હવે મને એમ લાગે છે કે આજે એ ભગવાન પરશુરામે 21 વખત પરશુ ઉપાડ્યા બાદ આજે આ પૃથ્વી ઉપર કોઈ સાચો ક્ષત્રિય બચ્યો નથી. આજે મને એમ પણ લાગે છે કે આ પૃથ્વી ઉપર એ કોઈ શૂરવીર નથી રહ્યો. આજે આ મહારાજ એ જનકની ઘોષણા છે. અરે મહારાજ જનક, આજે એ મહારાજ જનક અનુચિત વાણી, મહારાજ જનક ને એ બોલવાનો વિવેક નથી. હે ભગવાન, આજે આ મહારાજ જનક ને એ બોલવાનો વિવેક નથી. આજે એમ કહે કે આ દુનિયામાં કોઈ સુરવીર નથી. આપ અહીંયા ઉપસ્થિત છો અને એમ કહે, હે પ્રભુ, આપે હે પરિશ્રમ ન લેવો હોય તો મને હુકમ કરો. જેમ દડો ઊંચો કરે તેમ આ આખું બ્રહ્માંડ ઊંચું કરી દઉં, અને આ ધનુષને કાંધે નાખી 400 ગૌ દોરો જાઉં પ્રભુ. આજે કમરના મૂળિયાની જેમ ધનુષના ટુકડે ટુકડા કરી નાખો, આપની કૃપાથી, આપના પ્રતાપથી. હે અવધપતિ, આજે મહારાજ જનક આજે એમ કહે કે આ દુનિયામાં કોઈ સુરવીર નથી. આજે આ રાજ્યસભામાં હે રઘુવંશી બેઠા હોય અને આજે એમ કહે, હે પ્રભુ, કાં તો મને હુકમ કરો અને કાં તો આપ કરી બતાવો. હે મોટા ભાઈ, આજે મારા સામું તો જોવો, હું આખો એ લાલ થઈ ગયો છું, છતાં એ આપ કઈ બોલતા નથી. પ્રભુ, કાં તો મને આજ્ઞા કરો અને કાં તો આપ કરી બતાવો. હે લખન, સવારમાં આકાશ લાલ થાય પછી જ સૂર્ય ઉગે ભાઈ. તારા કરતા મને પણ ક્રોધ વધારે ચડ્યું જ્યારે મહારાજ જનકે કહ્યું કે પૃથ્વી ઉપર કોઈ વીર રહ્યું નથી. પણ એ ભાઈ, આપણા ગુરુદેવ બેઠા છે, એની આજ્ઞા સિવાય એ આપણે ઊભું ન થવાય. એ આપણા ગુરુદેવ છે ભાઈ. જેવી આપની આજ્ઞા. આજે એ ઈશારો તો મને છે. આ વિશ્વામિત્ર એ સમય શુભ જાની અને બોલે અતિ સ્નેહમય બાની. આ ઉઠ ઉરા
ભંજવું ભવ ચાપા અને મીટે ઉતાત જનક પરિતાપા. હે રામ, હા ગુરુદેવ. ઉઠો, તમે આ ધનુષને તોડી નાખો, જેથી કરી મહારાજ જનક રાજાની પ્રતીક્ષાનો અંત આવે. પ્રભુ, જેવી આપના આજ્ઞા ગુરુદેવ. ભલે રામ. પ્રણામ ગુરુ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. જોયું જનક મહારાજ? બીજું હોય તો મને આપો. મોટું મોટો એ તોડ્યો, નાનું હું તોડીશ. પ્રણામ પરશુરામને. હે બેટા દીકરી સીતા, આજે ભગવાન પરશુરામ પધાર્યા છે, માટે તેમની ચરણ વંદન કરો. કેમ રામ તથા લક્ષ્મણ? બોલો ગુરુદેવ. ભગવાન પરશુરામને એ વંદન કરો. પ્રણામ. હે જનક, આયા આટલી બધી ગીરદી એ શાની છે? આ બધાને એ કેને પૂછીને ભેગા કર્યા છે? તને ખબર નથી કે પરશુરામની મંજૂરી વગર આ દેશમાં એ ક્ષત્રિયોના સંમેલન થતા નથી. હું એ ક્ષત્રિયોનો કાર છું, તે ખ્યાલ નથી? આ તો એ મારા ગુરુ એ શિવનું ધનુષ. અરે જડ જનક, આજે આ ધનુષ એ કોણે તોડ્યું? આ ધનુષ તોડ્યું તે મારા ગુરુનો અપરાધ છે. આજ ભગવાન શંકર મારા ગુરુ છે, અને એનું ધનુષ એ કોણે તોડ્યું? આજે આ ધનુષ તોડ્યું એ તેને આ સભામાંથી જુદો પાડ, એટલે માથું કાપી નાખું. અને આ ધનુષ એ ભાંગનારને જુદો નહીં પાડે તો હે જનક, આખી સભાના એ તમામ રાજાઓને મારી નાખીશ. હા. હે બાપજી, આ ધનુષ્ય તોડનાર એ આપનો કોઈ એ સેવક જ હશે. અરે બાળક, બોલતા પહેલા વિચાર કરતું. આજે સેવક હોય તેને સેવા કરવાનો અધિકાર હોય છે. આ તો એ દુશ્મના વટનું કામ કર્યું. આજે આ ધનુષ તોડ્યું તે એ સહસ્ત્ર અર્જુન કરતા પણ એ ભયંકર મારો દુશ્મન છે. આજ હું એને એ છોડીશ નહીં. હે બાપજી, હા લક્ષ્મણ. આજે આ મહાત્મા અને રામજીની મુલાકાત એ આપે ખોટી કરાવી છે. બરાબર છે. આમાં એ મારી જરૂર છે. જો આપ રજા આપો તો હું જાઉં. ભલે લક્ષ્મણ, એ ખુશીથી તું તારે જા. હે બ્રાહ્મણ દેવતા, આજે એ આવા ધનુષ તો અમે બચપનમાં એ કેટલાય તોડ્યા છે, અને આ એક ધનુષ તૂટ્યું એમાં આપ હે આટલો બધો ક્રોધ કરો છો. આજે એ આપને આ ધનુષ ઉપર
એ આટલી બધી મમતા કેમ છે મહારાજ? એ ચૂપ તું બાળક, બોલતા પહેલા વિચાર કર. તેને તોડ્યા હશે, એ નાના નાના કામઠાઓ તોડ્યા હશે, તેની સાથે તો શિવ ધનુષને શીખવાડે છે. અરે બાળક, આ તો ભગવાન એ શંકરનું પિનાક ધનુષ. હે મહામુનિ, મને તો અત્યાર સુધી એમ જ હતું કે આ ધનુષ બધાય એક સરખા જ આવતા હશે. એ બાળકનું મૃત્યુ નગી લાગે છે. અરે બાળક, તું બોલતા પહેલા વિચાર કર. આજે એ તારી માતાની ગોદ ખાલી થશે. આજે આ ભગવાન શંકરનું કેટલું મોટું ધનુષ, અને તું કહે છે બચપણમાં કેટલાય તોડ્યા. અરે બાળક, આ તો એ મહાન ધનુષ, હા મહાન. તો હે મહામુનિ, તો આપની જીભે જ એ ન્યાય થઈ ગયો કે આ ધનુષ એ આટલું મોટું હોય, આટલું મહાન હોય, તો પછી આ ધનુષને તોડનાર એ કેટલો મહાન હશે, આપ જ નક્કી કરી લ્યો. આજે હું આ બાળકને એ મારી નાખીશ. હા ગુરુ. હે મહામુનિ, આપ આટલો બધો એ ક્રોધ ન કરો, કારણ કે ધનુષ એ મેદાનમાં પડ્યું હતું. અમે લોકો એ ત્યાંથી નીકળ્યા. અમે ક્ષત્રિય છીએ, માટે અમારું ધ્યાન એ પ્રથમ શસ્ત્રો ઉપર જાય. તેથી એ રામજીનું ધ્યાન આ ધનુષ ઉપર પડ્યું, અને એમને એમ થયું કે આ ધનુષ લાવ જોવા દે, જૂનું છે કે નવું. તે હાથમાં લઈને જોવા ગયા, એમાં તૂટી ગયું મહારાજ, અને કદાચ એ તૂટવાનો યોગ હશે. આજે બાળકને હું મારી નાખીશ. ભલે મને બાળ હત્યા લાગે, આજ આની માતાની ગોદ ખાલી થશે. ભલે મને બાળ હત્યા લાગે, પણ હું આને મારી નાખીશ. અરે મહામુનિ, આપ મને વારંવાર શસ્ત્ર બતાવો છો, આ હથિયાર બતાવો છો, એટલે તમને એમ લાગે છે કે હું તમારાથી ડરી જઈશ. પણ હે મહામુનિ, હું તમારા આ ફરસું સામે જોતો જ નથી. હું ફક્ત બે જ વસ્તુ જોઉં છું, એક તમારું કપાળનું ત્રિપુંડ અને ગળાની જનોઈ. હે મહારાજ, અમારા રઘુવંશની મર્યાદા છે કે જેના કપાળે તિલક હોય અને ગળામાં જનોઈ હોય, એની સામે અમારાથી હથિયાર ઉપાડી શકાતા નથી મહારાજ. આ અમારી રઘુવંશની મર્યાદા છે. હે મહારાજ, અને જો આપે ખાતરી કરવી હોય ને, તો હે મહારાજ, આ તિલક ભૂસી નાખો, જનોઈના તાગડા તોડી નાખો, અને પછી મારી સામે આવો તો ખબર પડે કે આ સુમિત્રાના દૂધમાં કેટલી તાકાત છે. આજે હું આ બાળકને મારી નાખીશ. અરે મહામુનિ, હે મહારાજ, આજે એક તમને પ્રશ્ન કરું. તમારે આ હથિયારો રાખવાની જરૂર નથી, કારણ કે મહાત્મા થઈને આટલા બધા હથિયાર શા માટે રાખો છો? કારણ એક આ ફરસું, બે ભાઠા, એક ધનુષ, આ વજન શા માટે ઉપાડો છો? કારણ કે તમારી વાણી જેવી છે. તમારી વાણી જ કરોડો વજ્રનું કામ કરે છે મહારાજ. તમે જ્યાં બોલો છો ને, ત્યાંના સામેનો માણસ નિશ્ચય મૃત્યુ પામે, આવી તો તમારી ભાષા છે મહારાજ. આ હથિયાર રાખવાની આપે જરૂર જ નથી. આજે હવે હું આ બાળકને મારી નાખીશ. હે બાપજી, એ મારો નાનો ભાઈ છે, એને ખબર નથી કે આપ કોણ છો, પણ આપ તો સંત છો. આપણે જતું કરવું જોઈએ. અમારી કુળ મર્યાદા પ્રમાણે, ક્ષત્રિય મર્યાદા પ્રમાણે બે શબ્દ બોલી ગયો, પણ હે મહારાજ, આપ તો સંત છો, આપ ક્ષમા કરો. અને એના મોઢામાં તો હજી હે મહારાજ દૂધ છે. હે, તું કહે છે આના મોઢામાં દૂધ છે? અરે નહીં બાળક, આજે આના મોઢામાં તો વિષ ભર્યું છે. હા, વિષ. અને તું કહે છે કે આના મોઢામાં દૂધ છે? આજે હે બાળક, તું કેટલો સીધો સાદો સરળ, અને આ તારો ભાઈ આવો અવળો કેમ? અને તું સાથે રાખે એમાં તારી પ્રતિષ્ઠા ઘટે, અને તું સાથે શું કામ રાખે? આ તને જના અનુકૂળ આવે તેમ નથી. હે મહારાજ, આપ સત્ય કહો છો,
હું રામજીને એ જરાય અનુકૂળ આવે એમ નથી. હું તમને જ એ અનુકૂળ થાવ એમ છું મહારાજ. હવે આ બાળકને એ મારી નજરની સામેથી હટાવી દ્યો. અરે મહારાજ, આજે એ આપ મને એ આ હથિયાર બતાવો છો. હે મહારાજ, આજે આ તમારે ફરશો આનાથી હું એ બીતો જ નથી. આજે આજે આ બાળકને એ મારી નજરની સામેથી હટાવી દ્યો. આજે એ આ ફરશું એ આ બાળક ઉપર ચાલતી કેમ નથી? હે ફરશું, એ હું તને કહું છું, આજે આ પૃથ્વીનો ગોળો 21 વખત જ્યારે એ મેં વીર વિહીન કરી નાખ્યો ત્યારે તો એ ફરશું મારો સાસ્તું બરાબર દેતી હતી, અને આજે આ બાળક ઉપર એ મારા હથિયાર ચાલતા કેમ નથી? એનો જવાબ હું આપું મહારાજ. આજે એ તમારા ફરસુને ખ્યાલ આવી ગયો, તમારા હથિયારો એ અમને ઓળખી ગયા, પણ હજી સુધી એ તમે અમને ઓળખી શક્યા નહીં મહારાજ. આજે ફરસુને ખ્યાલ આવી ગયો કે આ લક્ષ્મણ એ કાળનો અવતાર છે, તેને હણી શકાય નહીં મહારાજ. પણ આજે એ તમે અમને ઓળખી શક્યા નહીં મહારાજ. હે મહારાજ, આજે આ ધનુષના ટુકડા જોઈને એ આપને આટલો બધો ક્રોધ ચડે છે, માટે મને એવું લાગે છે કે આ ધનુષ આપને ખૂબ જ પ્રિય હોવું જોઈએ. પણ મહારાજ, અમે તો આ ધનુષના એ ટુકડા થઈ ગયા, બીજું તો કોઈ ન થાય, પણ એક કામ થાય. આપણે મહારાજ જનકને કહીએ કે નગરમાંથી કોઈ સારો કારીગર બોલાવી અને ટુકડા ભેગા કરી માથે લોખંડની પટ્ટી મારી દઈએ એટલે ધનુષ સાજું થઈ જાય. પછી એની આરતી ઉતારી અને તમને સોંપી દે, પછી તમે તમારા રસ્તે અને અમે અમારા રસ્તે. આજે આ બાળકનું એ મૃત્યુ નગી લાગે છે. હવે આને મારી નજરની સામેથી હટાવી દ્યો. હે મહારાજ, આપના હાથમાં શસ્ત્ર છે અને મારું મસ્તક એ નમેલું છે, કાપી નાખો. પણ એ મહારાજ, લક્ષ્મણે કઈ તમારું બગાડ્યું નથી. અપરાધી હું છું, મને મારો શ્રાપ આપો, દંડ આપો. પણ એ મહારાજ, અપરાધ નાનો છે અને તમારો ક્રોધ એ ઘણો વધી ગયો છે. આમે મહારાજ, અમારે ગાય, બ્રાહ્મણ અને સાધુ સંતો પર હુમલા થતા નથી. માટે હે મહારાજ, આપ કાંઈ પણ કરો, આપનો ક્રોધ શાંત થાય ને એવું કંઈક કરો મહારાજ. અરે બાળક, આજે એ મારો ક્રોધ ઉતરે કેમ? હજી આ તારા ભાઈ હામું જો, એ મારા હામું કેમ જોવે છે? એ આ તારો ભાઈ એ હજી મારા હામું કેમ જોવે છે? અરે મહારાજ, આપ મને એ નજર સામે હટાવી દેશો, પણ હું તમારા મનમાંથી તો એ જવાનો જ નથી મહારાજ. આજે આજે એ આ બાળક ઉપર એ આટલી બધી એ મને દયા શેની આવે છે? અરે મહારાજ, દયા અને તમને આ મેળ નથી બેસતો મહારાજ, કારણ કે દયાની હાજરીમાં આપ આટલા બધા કાપો છો, તો પછી આપને ક્રોધ આવતો હશે ત્યારે તો એ અગ્નિની જેમ સળગી જતા હશો ને મહારાજ. હવે આ બાળકને એ મારી નજરની સામેથી હટાવી દ્યો. હે બાપજી, આપ કંઈ પણ કરો, પણ આપનો ક્રોધ શાંત થાય ને એ એવું કંઈક કરો. હે રામ, આ બધું એ કરવા વાળો તું જ છે. આ તારા ભાઈને એ ચડાવનારો પણ તું જ છે. હે રામ, હે મારી સાથે યુદ્ધ કર. હે શિવદ્રોહી, મારી સાથે યુદ્ધ કર. હે મહારાજ, અમારે તમારી સાથે યુદ્ધ ન થાય. કદી ચરણ અને મસ્તકને યુદ્ધ થાય? બાપજી, અમે તો તમારા ચરણ છીએ અને તમે અમારું મસ્તક છીએ. હે મહારાજ, કદાચ તમારી સાથે યુદ્ધ કરી અને જીતીએ ને તો એ દુનિયા ટીકા કરે, અને તમારી સાથે હારીએ ને તો એ દુનિયા ટીકા કરે. હે મહારાજ, આપ નકે રઘુકુળથી પરિચિત છો. રઘુકુળની અંદર એકે એવો માણસ છે કે કાળ આવી અને ગર્જના કરે અને પછી પાછી પાની કરે? હે મહારાજ, અમે કાળની સામે લડનારા છીએ. એકવાર મારી સામું જુઓ મહારાજ, તમારા પૂર્વજોએ અમારી છાતીમાં ચરણ પ્રહાર કર્યા ને તો એ ચરણની અમે પૂજા કરી છે મહારાજ. અમારે તમારી સાથે યુદ્ધ ન થાય, નહીતર રઘુકુળથી એ કોણ અપરિચિત છે? ઓહ, તો શું હે બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો,
પણ આવી રીતે એ ખાતરી થાય નહીં. માટે લાવ એ વિષ્ણુનું ધનુષ આપું અને કહું કે આની જો એ પ્રસન્નતા ચડાવી આપે તો માનવામાં આવે કે અવતાર થઈ ચૂક્યો. તો હે રામ, આની એ પ્રસન્નતા ચડાવી આપો. હે શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, હે બેટા સીતા, આજે એ રામજીએ એ ધનુષ્ય યજ્ઞ પૂરો કર્યો છે, તો હે બેટા સીતા, આજે રામજીને એ વરમાળા પહેરાવી દ્યો. બોલો સીતા રામચંદ્ર ભગવાન કી જય. હે મુનિવર, બોલો મહારાજ, આજે એ મારી પ્રતિજ્ઞા પ્રમાણે એ સીતાજીએ રામને વરમાળા તો પહેરાવી દીધી. જરૂર, પણ હે મુનિવર, એ હવે મારે શું કરવું તે આપ જ મને કહો. અરે મહારાજ, આજે તમારી પ્રતિજ્ઞા પ્રમાણે ધનુષ તૂટ્યું એટલે સીતારામનો એ વિવાહ થઈ ગયો ગણાય. જરૂર, પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એ આપણે વિવાહ કરવો જોઈએ. બરોબર છે. તો તમે હવે એ પત્ર લખો અને મહારાજ દશરથને ત્યાં મોકલાવો કે જેમ બને તેમ એ સમયસર જાન લઈ અને વેલા પધારે. ભલે મુનિવર, હમણાં જ એ પત્ર લખી અને દશરથ રાજાને એ હું મોકલાવું છું. જરૂર. હે દશરથ રાજા, હું જનકપુરથી જનક રાજા આપને જણાવું છું કે આપના પુત્ર રામ અને લક્ષ્મણ જ્યારે વિશ્વામિત્ર એ ઋષિના તેમના યજ્ઞની રક્ષા કરવા માટે ગયા હતા, તે અયોધ્યાથી જ્યારે નીકળ્યા ત્યારે વિશ્વામિત્ર ના આશ્રમે જતા એ રસ્તામાં એણે તાડકા રાક્ષાણીનો વધ કર્યો. ત્યાંથી એ વિશ્વામિત્રના આશ્રમે આવી અને વિશ્વામિત્રનો યજ્ઞ વિધ્વંસ કરતા એ મારીચ અને સુબાહુનો એ પરાભવ કર્યો. ત્યાંથી વિશ્વામિત્ર એ મારા ધનુષ યજ્ઞમાં એ જનકપુર આવવા નીકળ્યા અને રસ્તામાં એ ગૌતમની પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ત્યાંથી એ મારી જનકપુરી આવવા મારા ધનુષ યજ્ઞની શોભા વધારી અને મારો ધનુષ યજ્ઞ આપના પુત્ર રામના હાથે પરિપૂર્ણ થયો છે. તો હે દશરથ રાજા, મારે એવી પ્રતિજ્ઞા હતી કે જે કોઈ શિવ ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી આપે તેની સાથે મારી દીકરી એ સીતાજીના લગ્ન કરવા. માટે હે રાજન, આપના પુત્ર રામે આ કાર્ય એ પરિપૂર્ણ કર્યું છે. માટે આપ એ સર્વે વહેલી તકે જાન લઈ અને જનકપુર આવો, જેથી રામ અને સીતાના લગ્ન આપણા રીત રિવાજ પ્રમાણે એ કરીએ. લિખિતન જનકપુરથી જનક રાજાના હર હર મહાદેવ. એ પ્રધાનજી, બોલો મહારાજ. જાઓ એ દશરથ રાજાને એ આ પત્ર એ પહોંચાડી દિયો. ભલે મહારાજ. ચાલો.
હે સુમંતજી, વિશ્વામિત્ર ઋષિ એ રામ લક્ષ્મણને લઈને ગયા. ઘણો સમય થયો પણ હજુ કોઈ એના સમાચાર મળ્યા નથી. હા મહારાજ. મહારાજને પ્રણામ. કલ્યાણ. લ્યો મહારાજ આ પત્ર. અરે ભાઈ, આ કોનો પત્ર છે અને ક્યાંથી આવ્યા છો? તમારા રામનો પત્ર છે અને જનકપુરથી લાવ્યો છું. મારા રામનો પત્ર? હા મહારાજ. હે દશરથ રાજા, હું જનકપુરથી જનક રાજા આપને જણાવું છું કે આપના પુત્ર રામ અને લક્ષ્મણને જ્યારે વિશ્વામિત્ર ઋષિ તેમના યજ્ઞની રક્ષા કરવા માટે લઈ ગયા, તે અયોધ્યાથી જ્યારે નીકળ્યા ત્યારે વિશ્વામિત્રના આશ્રમે જતા રસ્તામાં એણે તાડકા રાક્ષણીનો વધ કર્યો. ત્યાંથી વિશ્વામિત્ર આશ્રમે આવી વિશ્વામિત્રનો યજ્ઞ વિધ્વંસ કરવા આવેલ મારીચ તથા સુબાહુનો પરાભવ કર્યો. ત્યાંથી વિશ્વામિત્ર મારા ધનુષ યજ્ઞમાં જનકપુર આવવા નીકળ્યા અને રસ્તામાં એ ગૌતમ પત્ની અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ત્યારે મારી જનકપુરી આવી મારા ધનુષ યજ્ઞની શોભા વધારી. મારે ધનુષ યજ્ઞ આપના પુત્ર એ રામના હાથે પરિપૂર્ણ થયો છે. તો હે દશરથ રાજા, મારે એવી પ્રતિજ્ઞા હતી કે જે કોઈ શિવ ધનુષ ઉપર પ્રત્યંચ્યા દળાવી આપે તેની સાથે મારી પુત્રી સીતાના લગ્ન કરવા માટે હે રાજન, આપના પુત્ર રામે એ કાર્ય સિદ્ધ કર્યું છે. માટે આપ સર્વ વહેલી તકે એ જાન લઈ અને જનકપુરી આવો, જેથી આપણે રામ સીતાના લગ્ન આપણા રીત રિવાજ મુજબ કરીએ. લિખિતન જનકપુરથી જનક રાજાના હર હર મહાદેવ. અરે ભાઈ, બોલો મહારાજ. આ તમે મારા પુત્ર રામની જ વાત કરો છો કે કોઈ બીજાની? અરે મહારાજ, તમારા પુત્ર રામની જ વાત કરું છું. જનકપુર ઉતાવળી બની છે, માટે જલ્દી જાન જોરીને જનકપુર પધારો. ભલે ભાઈ. અરે પિતાશ્રી, આ કેનો પત્ર છે અને ક્યાંથી આવ્યો છે? હે શત્રુઘ્ન, આ તારા ભાઈ રામનો પત્ર છે અને જનકપુરથી આવ્યો છે. એમણે એ શિવ ધનુષ ઉપર પ્રત્યંચ્યા ચડાવી એટલે એ સીતા અને રામના લગ્ન તો થઈ ગયા કહેવાય, પણ આપણે બધાને એને જાન લઈ અને ત્યાં જવાનું કહ્યું છે. તો આપણે સર્વ હે ગુરુદેવ તૈયારી કરીએ અને જનકપુર જવા રવાના થઈએ. કેમ મહારાજ જનક? હા મુનિવર. હવે એ લગ્નની તૈયારી કરો. જાન જરૂર હવે આવવાનો સમય થઈ ગયો. ભલે મુનિવર. રામ રામ. આવો. હર હર મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ભાઈ ભાઈ, કેમ છો જનક રાજા? અરે દશરથ રાજા, આજે તો બહુ ખુશીમાં છું. પ્રણામ ગુરુદેવને. કલ્યાણ રાજા. કલ્યાણ કલ્યાણ. હે દશરથ રાજા, બોલો જનક રાજા. આપને એ કેટલા દીકરા છે? હે જનક રાજા, મારે 4 પુત્રો છે. એ રામ અને લક્ષ્મણને તો આપ જાણો જ છો. જરૂર. બીજા 2 પુત્રો ભરત અને શત્રુઘ્ન છે. બરોબર છે મહારાજ. આજે એ મારે પણ 2 દીકરીઓ છે. જરૂર. મોટી દીકરી સીતા અને બીજી એ ઉર્મિલા. પણ હે મહારાજ, આજે એ મારા ભાઈ કુશધ્વજને એ પણ 2 દીકરીઓ છે, સુરતી કીર્તિ અને માંડવી. તો હે મહારાજ, આજે એ રામજીએ ધનુષ ભંગ કરેલ છે, તેથી
રામ અને સીતાના વિવાહ થઈ ગયા જ કહેવાય. જરૂર. પણ હે મહારાજ, આજે મારી ઈચ્છા એવી છે કે આજે આપના ચારેય દીકરા અને મારી 2 દીકરીઓ અને મારા ભાઈની 2 દીકરીઓના એ ચારેયના લગ્ન કરીએ. તો હે મહારાજ, આજે રામ અને સીતા, ભરત સાથે એ માંડવી, લક્ષ્મણ સાથે ઉર્મિલા અને શત્રુઘ્ન સાથે સુરતીકીર્તિ. હે મહારાજ, આજે એ મારી ઈચ્છા આવી છે, તો આમાં એ આપને એ શું મત છે? હે રાજન, તમારા બંને ભાઈઓની ચારેય પુત્રીઓ અને મારા ચારેય પુત્રોના જો એક જ મંડપ નીચે લગ્ન થતા હોય તો મારા માટે એનાથી રૂડો કયો અવસર કહેવાય. હે રાજન, હું આપની વાતમાં સહમત છું. તો હે રાજન, આપના ચારેય દીકરા અને મારી એ ચારેય દીકરીઓના એ લગ્ન એ અહીંયા આ મંડપ નીચે એ શરૂ કરી. જરૂર. ચાલો કરો, તૈયારી કરો. જો ગોટાળા કરતા ની બેવા. સમૂર્તમ શુભલગ્નમ સાવધાન સાજેતિ સિંદુર વદનો દેવો યત પાત પંકજ સમર્ણમ વાસરમણિ વિઘ્ન તમસમ ગણાધીના વિઘ્નનમ બ્રહ્મા કરો તો વિષ્ણુ, વિષ્ણુ કરો તો સંપદમ દીપો યથાવસ્થનંદકારે યશિષા લગ્ન પત્રિકા પ્રકૃતમ વિધત્તે દીપો યથાવસ્થનંદકારે ઇન્દ્રાણીની સૌભાગ્ય, કૃષ્ણ રૂક્ષ્મણીની સૌભાગ્ય, સૂર્ય રનાદેની સૌભાગ્ય, ઈશ્વર પાર્વતીની સૌભાગ્ય, એવમ સૌભાગ્ય વર કનૈયો. હાલો પેલું મંગાળ. પેલું રે પેલું મંગળિયું વરતાય, પેલે મંગળ ભૂમિના દાન દેવાય, દીદા દાન વૈકુંઠ જાય, એમાં કરી પેલો મંગળ પૂરું થાય, બીજો રે બીજું મંગળિયું વરતાય, બીજે મંગળ સોના બીજો મંગળ પૂરું થાય, તેજો રે તેજો મંગળિયું વરતાય, તેજે મંગળ ગાયુના દાન દેવાય, દીદા દાન વૈકુંઠ મારે વંચાય, એમાં કરી ત્રીજો મંગળ પૂરું થાય. હાલો ચોથો ફેરો લાગ્યા લાગને ભાગ્યા ભાગ.
વરને ઠેકાણે કન્યા અને કન્યાના ઠેકાણે વર. ચોથું રે ચોથું માંગણીનું વરતાય. ચોથે માંગળ કન્યાના દાન દેવાય. દીધા દાન વૈકુંઠમાં રે વંચાય. એમાં કરી ચોથું માંગળ પૂરું થાય. હલો વર કન્યાને હાથ ગણ્યાનો સમયો. શું તું જાગે ઉસીનું માગે. વર કન્યાને હાથ ગણું કરે તેને એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય. એક એક જણો બેસી જાઓ બાજુમાં.
રાખજો આ બૈરાઓ હાથીને કરીને તમે જોઈ રાખતા નહીં ખીચામાં વેત કરી જ રાખજો શાબાશ મારો ભાઈ ઓ આ અવસર છે અને જણ બધે તૈયારીમાં રહેજો હા હાથ કઈના વગર કોઈ બાકી ન રહેવો જોઈએ આ તો ચારેય ભાઈ એ વિષ્ણુનો અવતાર છે હો હા હાલો ભાઈ જણમાં આવી જાઓ વન રાતે વનમાં મીંડોળ જાવ વન રાતે વનમાં મીંડોળ જાવ વન રાતે જાડવા બાળ કુમારા મીંડોળ પરણે જાડવા બાળ કુમારા મીંડોળ
આવી જાઓ. તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. તને સાચવે સીતાપતિ અખંડ સૌભાગ્યવતી. એ તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી. તને સાચવે સીતાપતિ અખંડ સૌભાગ્યવતી. માના ખોડા સમૂહ આંગણું તે મૂકીયું. માના ખોડા સમૂહ આંગણું મૂકીયું. બાપના મન સમૂહ બારણું તે મૂકીયું. બાપના મન સમૂહ બારણું મૂકીયું. હે તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી. તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી. એ તું તો ઘરની થતી અખંડ સૌભાગ્યવતી. એ ઊંચે ઊંચે પગથિયે અમે ચડ્યા રે. લીધો રે લાડડીનો બાપ હતો ડાળમાં. અમે ચડ્યા રીતાના વગડાઓ ટાંગી ડોલ ડાળમાં. અમે જીત હલો હે જનક રાજા, બોલો દશરથ રાજા. હવે લગ્ન તો પૂર્ણ થયા, બરોબર છે. તો હવે અમે અયોધ્યા જવાની રજા માંગીએ છીએ. ભલે દશરથ રાજા, હવે એ ખુશીથી આપ એ જઈ શકો છો. ભલે તો અમે નીકળીએ છીએ. ભલે દશરથ રાજા, આજે જનક રાજાના એ હર હર મહાદેવ. હર હર મહાદેવ.
હે કઈ હે કૌશલ્યા, આપણે આજે એ ચારેય પુત્રો પરણીને આવી ગયા છે. હે પુત્રો, જોડીએ જોડીમાં લાગી લ્યો ત્રણેય માતાઓને પગે. હે પિતાશ્રી, બોલ ભરત. અત્યારે એ હું અને મારો ભાઈ શત્રુધન એ બંને ભાઈ એ મામાને અહીંયા એ મોસાળે જવા માંગીએ છીએ, તો આપ એ અમને આજ્ઞા આપો. ભલે ભરત, તમે બંને ભાઈઓ જાઓ તમારા મોસાળે, અને મારા એ તમારા નાનાશ્રીને હર હર મહાદેવ કહેજો, અને મારા તરફથી એ કુશળ સમાચાર પૂછી લેજો. તો હે પિતાશ્રી, અમે જાય છીએ. ભલે, ખુશીથી જાઓ બેટા. હાલો. આવ કઈ આવ. આજે હે તું કેમ આમ સાની મુની બેઠી છે? અરે કઈ તું બોલતી કેમ નથી? શું તને કોઈએ કઈ કહ્યું છે? શું મહારાજ દશરથની તબિયત તો બરોબર છે ને? અરે કઈ તું બોલતી કેમ નથી? શું મારો રામ તો ખુશળ તો છે ને? અરે કઈ તું આજે બોલતી કેમ નથી? અરે દેવી, કુશળતાની વાત કરતા હો તો કાન ખોલીને સાંભળી લ્યો. કુશળતા એ રામ સિવાય એ કોઈને છે જ નહીં. અને કારણ કે કાલે એ રામને રાજ્યાભિષેક થવાનો છે. અરે શું મંથરા, કાલે રામને રાજ્યાભિષેક થવાનો? હા. વાહ ભાઈ વાહ. અરે મંથરા, તે તો મારા અંતરનો મને સમાચાર દીધા. તે તો મારા ભાગ્યના એ અસ્થિ મેં તે તો સમાચાર દીધા. માગ મંથરા, હું તને શું આપું? અરે દેવી, આટલા બધા એ હરખાવ છો, પણ એ મેં કહ્યું ત્યારે તમને ખબર પડી કે અગાઉ કોઈએ તમને કહ્યું હતું? આ મંથરા, તારી વાત સાચી છે. મને એ કોઈએ કહ્યું તો નથી, પણ તે મને કહ્યું ત્યારે જ મને ખબર પડી. કારણ કે એ મહારાજ દશરથ સવારે આવ્યા હતા, પણ હે સવારે દરમિયાન કઈ નિર્ણય લેવાયો છે, તેથી કરી હે મહારાજ સાંજે આવશે એટલે મને કહેશે. પણ મંથરા, તેના પહેલા તો તે મને વાત કરી, તો તે મને વાત કરી માટે તું માગ, હું તને શું આપું મંથરા? અરે નહીં દેવી, આ તમારી ભૂલ થાય છે. એ 15 દિવસિયા એ રામને રાજ્યાભિષેક થવાનો એ નિર્ણય લેવાઈ ચૂક્યો છે. મહારાજ તમારી આગળ સેવા સ્વીકારવા આવ્યા, પણ તમને વાત નથી કરી. આની પાછળ એ મોટામાં મોટું ષડયંત્ર રચાયેલું છે. આપના પુત્ર એ વિદેશમાં છે, મોસાળ, પણ એને કોઈ બોલાવે છે. મેં મહારાજ દશરથ આગળ એવું સાંભળ્યું છે કે જ્યારે રામને રાજ્યાભિષેક થઈ જાય, ત્યારે એ ભરતને અને એ કઈને બેને જેલમાં પૂરી દેવામાં આવશે. અને જ્યારે એ રામને રાજ્યાભિષેક થઈ જાય અને ભરતને કઈને બેને જેલમાં પૂરી દેવામાં આવશે,
મારા દશરથ એ મુખના મીઠા છે અને મનના મલિન છે. અરે કરમચંડી તું શું બોલે છે? તને ભાન છે? અરે કરમચંડી તું શું બોલે છે? તને ભાન છે? તારી આ હિંમત કે તું મારા સૌભાગ્ય સુધી પહોંચી ગઈ. રામ મને કેટલો પ્રિય છે તને ખબર છે? અરે કરમચંડી ઘર ફોડી, તને ખબર કાંઈ ભાન નથી. અરે રે હાય મારે ખારમાં હે મંત્રાને લાફો તો મરાઈ ગયો છે, પણ હવે મારે મંત્રાને સમજાવવી પડશે. હે મંત્રા, તું આમ રિસાઈ ન જા, કારણ કે હે મારે આ ખારમાં તને લાફો મરાઈ ગયો. તું આમ રિસાઈ ન જા અને મને વાત કર, કારણ કે હે રામ મને અતિ પ્રિય છે અને ભગવાન પાસે હું મંત્રા એ માગું છું. હે મંત્રા, હું ભગવાન પાસે એ માગું છું કે હે ભગવાન ભોળિયાનાથ, મને આવતે ભાવ જો દીકરો દિયો ને તો રામ જેવો દેજો, અને જો સતી સીતાજી દિયો, ઓલા પુત્ર વધુ દિયો ને તો સતી સીતાજી જેવા દેજો. હે મંત્રા, હવે ઊભી થા, તું આમ રિસાઈ ન જા. અરે દેવી, ઘર ફોડી અને જીભ ખેંચી લેવાની તો વાત કરી, હવે એ કેવા પણ શું રહ્યું. પણ સાંભળો, એ રામ રાજા બને, એ રામ રાજા બને કે ભરત રાજા બને, પણ હું કઈ દાસીમાંથી રાણી થવાની નથી. કારણ કે આ તો તમારું એ દુઃખ જોવાનું નહીં, એટલે મેં તમને વાત કરી તો માટે એ તમારી વાત તમને મુબારક. નહીં મંત્રા, તું આમ રિસાઈ ન જા અને મને તું માનીને વાત કર. અરે નહીં દેવી, નાનામાં નાના માણાને એ ખબર છે કે રામને રાજ્યાભિષેક થઈ ગયો છે, શું તમને નથી ખબર? હા મંત્રા, તારી વાત સાચી છે. નાનામાં નાના માણસને જો ખબર હોય અને મને ન ખબર હોય તો શું આમાં કાંઈ ષડયંત્ર હશે? હે મંત્રા, પણ અત્યારે તો હવે એક દિવસ રહ્યો છે, એક દિવસમાં હું શું કરીશ? એ મંત્રા, આમાં મને કાંઈ સૂઝતું નથી. અરે દેવી, હું ભગવાન એ મહાદેવના સોગન ખાઈને કહું છું કે આમાં મોટું ષડયંત્ર છે. અરે મંત્રા, તો તું મને કે મારે આમાં શું કરવું? મંત્રા, અરે દેવી, તો સાંભળો, જ્યારે એ મારા દશરથ એ જ્યારે યુદ્ધે ગયા ઇન્દ્રની સહાયતાએ, ત્યારે તમને 2 વચન આપેલા. હા મંત્રા, જ્યારે ઇન્દ્ર રાજાની સહાયતાએ દશરથ રાજા ગયા હતા ત્યારે મને 2 વરદાન આપ્યા છે, પણ એ હું ભૂલી ગઈ હતી. સારું કર્યું મંત્રા, તે મને યાદ કરે એવું. પણ 2 વચન તો આપ્યા છે, પણ મંત્રા હું એ વરદાનમાં શું કરું? મંત્રા, અરે કઈ અરે 2 વચનમાં એ ઘણું બધું થઈ જાય, અને તમારા દીકરાને એ હું પણ ગાદીએ બેસાડી શકું રાતની રાતમાં, અને એ રામને એ વનમાં મોકલી શકું છે એમ છે. મંત્રા, તું આનો ઉપાય કર અને તું જલ્દી મને કે આનું મારું શું કરું? અરે દેવી, એ પણ મારે જ તમને કહેવાનું. હા મંત્રા, તું જ મને કે. તો સાંભળો દેવી, જ્યારે એ મારા દશરથ તમારી પાસે સેવા સ્વીકારવા આવે, જ્યારે મારા દશરથ તમારી પાસે સેવા સ્વીકારવા આવે, ત્યારે એ 2 વચન માગી લેજો. કારણ કે પેલા વચન માગજો અને પછી 2 વરદાન માગી લેજો. રઘુકુલ ખોયડું છે, રઘુકુલે રીતિ સદા ચલી આઈ, રઘુકુલે રીતિ સદા ચલી આઈ, પ્રાણ જશે પણ વચન નહીં જાય. માટે એ 2 વરદાન માગી લેજો અને પછી એ હું જોઈ લઉં. પણ મંત્રા, 2 વરદાન તો માગી લઉં, પણ મારે વરદાનમાં શું માગવું એ તો મને કે. અરે દેવી, એ પણ મારે તમને કેવું હા પડે. મંત્રા, કેવું તો પડે જ ને, નકર તો શું માગીશ? તો દેવી, કાન ખોલીને સાંભળી લ્યો. 2 વરદાનમાં એ પેલું વરદાન એ આપણે માગવાનું કે મારા ભરતને એ ગાદી, અને બીજું વરદાન એ વલ્ક વસ્ત્ર ધારણ કરી અને રામને 14 વર્ષનો વનવાસ. આ 2 વરદાન માગી લેજો. ભલે મંત્રા. અને દેવી સાંભળો, અત્યારે એ મારા દશરથને એ સભામાં આવવાની એ સમય થઈ ગયો છે, માટે આપ કોપ ભુવનમાં જાઓ, આ વસ્ત્ર શણગાર એ ત્યાગી દ્યો અને કાળા વસ્ત્ર ધારણ કરો અને માથાના ખેર છૂટા મૂકી અને કોપ ભુવનમાં બેસો. મારા દશરથ આવશે એટલે હું તમારી પાસે મોકલી દઈશ. કાંઈ વાંધો નહીં મંત્રા. હલો. અરે મંત્રી, આજે રાણીના મહેલમાં અંધારું કેમ છે? એ દીવા કેમ નથી પ્રગટાવ્યા? અને હે મંત્રી, રાણી ક્યાં? અરે મહારાજ, અત્યારે એ રાણી એ કોપ ભુવનમાં છે અને મને પણ કાંઈ વાત કરી નથી. કોપ ભુવનમાં? હા, આવું તે શું બન્યું હશે?
હે ગજગામિની, આજે તારા ક્રોધનું કારણ બતાવ. જો કોઈ રંકને કહેતી હોય તો રાજા બનાવું, અને જો તું કહેતી હોય તો રાજાને રંક બનાવું, અને જો કોઈ તારી સામે આંગળી ચીંધી હોય તો તેમનો શિરછેદ કરું. હે દેવી, વસ્ત્ર શણગાર સજો, હું આપને ખુશીના સમાચાર દેવા આવ્યો છું. હે રાણી, કાલે રાજા એ રામ રાજગાદીએ બેસે છે, માટે વસ્ત્ર શણગાર સજો અને કોપ ભુવનમાંથી બહાર આવો અને જે જોઈએ તે વરદાન માગો. હે મહારાજ, આપ ક્યારના કોલિયા બોલ કરો છો કે માગ માગ માગ? ક્યારે કાંઈ મહારાજ આપ્યું છે? મારા ભૂતકાળના 2 વરદાન એ પણ મને ખબર નથી મળશે કે નહીં, અને હજી તમે કહો છો કે મહારાજ, હજી તમે કહો છો મહારાજ કે માગ, પણ શું માગું? હે મહારાજ, ભૂતકાળ એટલે કે જ્યારે તમે દેવાસુર સંગ્રામમાં યુદ્ધે ગયા હતા, ઇન્દ્ર રાજા યુદ્ધે ગયા હતા, ત્યારે તમે તેની સહાયતાએ ગયા હતા. જરૂર. અને પાછળથી એ સમરાસુરે આવી તમારી સાથે યુદ્ધ કર્યું, અને તમને એક ભાલાની ફરસી લાગી હતી. ફરસી લાગવાથી તમે રથમાં ઢળી પડ્યા હતા મહારાજ. ત્યારે તમારા રથની સારથી હું બની હતી, અને તમને એ સૈન્યથી બહાર લઈ આવી મહારાજ. અને ત્યારે તમે ભાનમાં આવ્યા, અને ત્યારે તમે મને કીધું કે માગ માગ, કઈ કઈ માગ. પણ ત્યારે મેં કીધું કે નહીં નહીં મહારાજ, રહેવા દો. પણ ત્યારે તમે મને મારા ઉપર અતિશય પ્રેમથી તમે મને 2 વચન આપ્યા. એ વચન મને મળશે કે નહીં મળે એ મહારાજ ઈ મને ખબર નથી. તો હજી તમે કહો છો કે માગ માગ, કઈ કઈ માગ? હું શું માગું મહારાજ? અરે કઈ કઈ એ 2 વચનો તે મારી પાસે થાપણ રાખ્યા, જરૂર તે માગ્યા નહીં, અને હું રાજકાજમાં વ્યસ્ત બન્યો તેથી હું ભૂલી ગયો. એમાં મારો શું દોષ? હે સતી, 2 નહીં પણ 4 વરદાન માગો અને શણગાર સજો અને બારે આવો. હે મહારાજ, 4 વરદાન નહીં, મને 2 મારા વરદાન આપો. પણ એ તમને કોઈ પ્રિય હોય એના તમે શપથ લ્યો ને, તો મહારાજ હું 2 વરદાન માગું. અરે રાણી, તમારાથી મારા આગળ અત્યારે કોઈ પ્રિય નથી, તો હું તારા શપથ લઉં છું. અરે મહારાજ, મારાથી પ્રિય હોય એના તમે શપથ કેમ નથી લેતા? અરે રાણી, કેતી હોય તો હું કૌશલ્યના શપથ લઉં છું. અરે મહારાજ, જો કૌશલ્યાની શપથ લેતા હોત તો કૌશલ્યા માથાથી કોઈ પ્રિય તમને નથી? કોઈ રામ તમને પ્રિય નથી મહારાજ? રામના શપથ તમે કેમ નથી લેતા? હા દેવી, હું રામના શપથ લઈને કહું છું, તું જે માગે તે હું આપીશ. હે મહારાજ, તો હું માગું છું. જરૂર. હે મહારાજ, આવતીકાલે જે રાજગાદી રામને આપવાની છે તે ગાદી મારા પુત્ર ભરતને મળે. હે મહારાજ. અફસોસ અફસોસ. આજે એ નગરમાં બધી ચર્ચા થઈ ગઈ કાલે રામને રાજગાદી દેવી. તો હે સતી, કાંઈ વાંધો નહીં, રામને તો હું ગમે તેમ કરી અને સમજાવી લઈશ, નગરજનોને પણ હું સમજાવી લઈશ. તો હે સતી, બીજું વરદાન માગો. હે મહારાજ, કાન ખોલીને સાંભળી લેજો. બીજું હું મારું વરદાન માગું છું. આવતીકાલે તમારો લાડલો રામ તપસ્વી રૂપ ઉદાસીન વેશ ધારણ કરી 14 વર્ષ વનમાં જાય મહારાજ. અરે સતી, જો તમે રામ પ્રત્યેના મારા પ્રેમની જો કસોટી કરતા હોય તો આપ જલ્દી કહો, નકર આજે એ આ દશરથના શરીરમાંથી પ્રાણ નીકળવા જઈ રહ્યા છે. સાંભળો, વરસાદ થોડોક જાજો આવવા માંડ્યો હોય તો અહીંયા આપણું ભરત મિલાપ નામનું નાટક થોડુંક અડધું મૂકી અને પૂરું કરી અને આવતી